તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો આજથી આપણો ચાલુ કરી રહી છે બ્લોગ. ડેલી તો નહીં કહી શકું તમને હું, પણ કદાચ અઠવાડિયામાં 4-5 દિવસ તો નાખી જ છું બ્લોગ. તો હું હવે જાઉં છું મારા મામાના ઘરે, અહીંયાથી ચાલતો તમે જોઈ શકો છો કોઈ છે નહીં રોડ ઉપર. આજ તો સુમસાન છે, કોઈ દેખાતા બી નહીં. કોઈક દેખાઈ જાય તો બાઇક પર જ જતો રહે એમના. કોઈ નક્કી વગરનું છે. આજનો કોઈ પ્લાન જ નથી વ્લોગ બનાવવાનો, પણ કીધું ચલો ને બનાવી જોઈએ વ્લોગ. કેવું જાય છે? મામાના ઘરે બી જાઉં છું, ત્યાં જઈને કરીએ કશુંક વ્લોગ બનાવીએ, આગળનો કોન્ટેન્ટ ઉતારીએ. ગાઈસ આપણો ચાલતા આવી તો ગયા છીએ બહુ આગળ, હવે નજીક જ છે, વધારે દૂર નથી. હવે તમે મને કહેજો ને કે આપણે આગળના બ્લોગમાં શું એવું ઉતારીએ જેનાથી વ્યૂઝ વધારે આવે. કેમ કે યાર મારું પહેલો જ વ્લોગ છે, તમને કહી દઉં તો મેં કશું વિચાર્યું જ નથી કે આગળ શું બનાવીશ વ્લોગમાં. આ પહેલો વિડીયો નાખીને જોઈએ કેવા કોન્ટેન્ટના વ્યૂઝ કેવા આવે છે. જો સારા આવતા હોય તો આગળ કન્ટિન્યુ કરશું વ્લોગ. તો તમે મને આઈડિયા આપજો કોમેન્ટમાં કે ક્યાં જઈએ, જો આગળ કેવી રીતે હું વ્લોગ નાખું, ક્યાં જાઉં એમ. અને કોઈ કહેતા રહેજો કે કેવો છે વ્લોગ, સારો છે. પહેલો જ વ્લોગ છે એટલે તમે એવું કરી તો નહીં શકો. તો ગાઈઝ આપણે જઈએ છીએ મામાને ઘેર, પણ જુઓ તો ખરી રસ્તાની હાલત તો જુઓ તમે. કામ ચાલુ છે લાગે છે આજે. તો કાકરા કરી દીધા છે અહીંયા તો. આ જો ભાઈ નજારો જુઓ યાર તમે, ચારે બાજુ ઘઉં જ કરેલા છે, ઘઉં બધા. આ રસ્તો બહુ ખરાબ છે યાર, ચલાતું બી નહીં જુઓ. તો ગાઈઝ હું થોડો આગળ આવ્યો તો ચાલતો પણ જુઓ તો ખરી નાળીઓ કાઢી છે. તો જુઓ તો ખરી કેટલું બધું ઊંડું કરી દીધું છે. હવે કે રાત્રે આવતા હોય આવી જગ્યાએ તો લાઇટ બી નહીં ક્યાંય, કે થાંભલા ઉપર ક્યાંય લાઇટ બી નહીં. ને રાત્રે કોઈ આવ્યું બહારથી મારા જેવો આવ્યો ના આવે ક્યારે, અને આ ખાડામાં પડી જાય તો શું કરવાનું કહો? અમને બેરીકેડ મારવા પડે, નહીં મારવા પડે અમને એ મારો કોણ આવે. તો ગાઈઝ આપણે આવી ગયા છે મામાના ઘેર. તમને બતાવું મારા મામાનું ઘર કેવું છે. દૂર જ નથી વધારે, અહીંયા સામે જ છે. જો ગાઈઝ આપણે જઈએ છીએ મામાના ઘેર. હવે અહીં ત્યાં સામે મારા અહીં દેખાય ને ઘર, એ ઘરના બે મારા મામાના ઘર છે. આપણે જઈએ છીએ હવે. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ. કેવું હે ભાઈ? ઘણા દિવસ પછી આવ્યા આપણા મામાના ઘેર ભાઈ. જોઈ શકો જો ગાઈઝ મામાના ઘેર આવી ગયા છીએ. તો ગાઈઝ આપણે આવ્યા છે ખેતરમાં. ગાઈઝ જો પતંગ ચાલુ હોય તો ચગાવવાનું ભાઈ, મામાને ઘેર તો બધે. તો ગાઈઝ પવન જ નહીં, આજ તો પતંગ જ થઈ શકતો જોવો તો ખરી. તો ગાઈઝ અમે તો ક્યાંનું ટ્રાય કરીએ ચગાવવાનું, પણ ચકતું જ નહીં. આજે પવન જ નહીં, ખબર નહીં ચમ. આ જોવો તો ખરી પતંગ જ નહીં ચકતું, આટલું જ જાય બંધ જ થઈ જાય. ખબર નહીં પાછો પડી જ જાય. અહીં તો હમણાં પવન આવ્યો છે ચગસ બરાબરનો. આપણે જો આ ભાઈ ચગાવી છે, ટોપી પહેરીને શરમાઈ છે એટલે ટોપી પહેરી દીધી. હું તો નહીં બતાવ બકતા. આઈસ પવન આવ્યો હા. બીજું ગાઈસ આજે તો આ બપોરા તાપમાં લગાવીએ જ પતંગ, મગર એ કોઈ ધંધો નહીં, કોમ ધંધો. આઈસ પતંગ ચગ્યો ઉપર પગો આવ્યો. અહીં તો નજર બધા ઘઉં આવે, બધી અમારા મામાના ખેતર છે બધા. ઓય
પક્ષીઓ. ગાઈસ પતંગ તો પાછું નીચે આવી ગયો, હવે પડી જાય પોતે એવું લાગે છે. એ નાના પતંગ નીચે ગયો, ચગ્યો. બીજું કહો ગાઈસ, કેવું શકો? ગાઈસ હમણાં આવી ગયો છે પવન પાછો, જઈ ગયો છે છે ખુદી પતંગ જોવા. પવનમાં આવી ગયો ને એટલે જગસ પતંગ હવે. આજે પવન જ નહીં યાર એટલો બધો, સવારમાં બહુ પવન હતો. आज तो मैं फिरकी जो भी हमारे वो देसी फिरकी हमारी बता नहीं मित्र, वो देसी फिरकी हमारे, कोई दोरी नहीं कसो नहीं, एक पतंग में देसी फिरकी. गाइस पतंग तो चढ़ी जो છે ખુદી, દોરી પતી ગઈ અમારે તો બધી. હવે જોઈએ આ પતંગ નીચે જાય છે, તાર નડી જાય તો લોચા થશે એવું લાગે. પવન નહીં એટલે વજન નહીં બધા. તો ભાઈ આપણે આવ્યા હતા સ્કૂલમાં, જૂની સ્કૂલ હતી માં. જો સ્કૂલમાં ભાઈ, સ્કૂલ તો નાની જ છે, એટલી બધી મોટી નહીં. જો ભાઈ આ બધા વોકડા પર બેસી ગયા, થાકી ગયા. અહીંથી આપણે બાઇક પડી. તો ગાઈસ અમે હેડતા આવ્યા હતા આ બાજુ સ્કૂલમાં, આવ્યા હતા જૂની સ્કૂલમાં. મમન ઘરની પર તો કોણ ચાલુ છે ભાઈ, જોવા તો ખરી તમે, કોમ ચાલુ છે બધું. મને તો આજે ખબર પડી કે સ્કૂલમાં આવ્યા તો મોટી મોટી બિલ્ડિંગો બનવાની ચાલુ થઈ ગઈ. આવી જાય તો ચડાય નહીં જોવા. ઓય હવે જો કેટલું ઉપર છે, 3 માળની બિલ્ડિંગ બને સ્કૂલમાં તો. ભાઈ તમે બતાવે અહીંયાથી તો કેટલું નીચે છે જોવા તો ખરી, કોઈક પડી જાય તો મરી જ જાય. હા જો ગાઈસ, આ જૂની સ્કૂલ હતી ને બધી, જો અહીંયાથી દેખાય છે તમને, આ બધી દેખાય ને જે બિલ્ડિંગો નાની, એ બધી જૂની સ્કૂલ હતી. અમે તો ઉપર આવી ગયા એટલું બધું, હા એ બીક લાગે છે. હા યાદ જો ઉપર ચડીને બેસી ગયા, જુઓ તો ખરી ઉપર બેસી ગયા સ્પા. હજુ આને ઉપર બનાવશે એવું લાગે છે. ગાઈસ જુઓ સ્કૂલમાં આવીને તો ગજબ જ લાગે છે. તો ગાઈસ આપણે બેઠા હતા હોય સ્કૂલમાં આવ્યા હતા, ફોટા બોટાનો પ્રોગ્રામ પતી ગયું છે. ફોટા બોટા આપણે પાડી લીધા બધા. હું ઇન્સ્ટાની આઈડી આપી હતી બાયોમાં, તમે જઈને જોઈ લેજો કે કેવા ફોટા પાડ્યા છે મેં. આ ભાઈને બી આપી દઈશ આપણે, હા આપણો જ છે ભાઈ, આપણું મારું જ ભાઈ સર. બીજું કહો, આજે બાર બહુ પેલા લાગે છે ને, ઘૂંઘરાળા તાપ બહુ શિયાળા છે. તો ગાઈ હેડો આપણે ઘેરે જઈએ, બધું કોમ પતી ગયું સર, ફોટા બોટાનું સેશન પતી ગયું બધું, ફોટા બોટા આપણે પાડી લીધા છે હે. આપણે ફોટા મેળશું આજે, નહીં તો કાલે એડિટ કરીને. ત્યારે તમે જોજો, હું બાયોમાં આપી દી આઈડી. બીજું કહો, હવે ઘરે જઈએ છીએ,
ક્યારના આવ્યા હતા, 2 વાગ્યાના આવ્યા હતા, 4 વાગી ગયા. 2 કલાક સુધી ફોટો પાડે, વિડીયો બનાવે. હવે ઘેર જઈને મળીએ તમને. મોમાન છોકરો જો ખરી પોણી શું કરે લ્યા? શું કરે? અમે ગયા હતા નિહાળે. તું ક્યાં ગયો? તાર નિહાળે. તું પણ હવે શું કરે હે? હું ખાધું ખાધું ભાઈ? હું સુરજી શું કરે? સૂજી ખાધી એમ? શીરો હાથ ધોઈને નાખતે, મોઢું સાફ કરી દે. પતંગ ચગાવવા મોડ્યા યાર, તો હમણાંથી જ આ ઘેર આવ્યા ને પતંગ ચગાવવાનું ચાલુ. કાંઈ જેવો તો કરી પતંગ જ બઢે તો પતંગ જ જોઈએ. બતાવું હઈ ફરવા આજે અમારા મમ્માની ઘર ભાઈ. તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ આપણે. કાલે મળીશું હવે. બાય બાય.